મહત્વની વાત એ છે કે જે રીતે આ ઘટના બની છે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. હું ફરીથી જે વરઘોડો છે તે વરઘોડોને બતાવવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને જે આરોપી છે તે આરોપીની નજીક આપણે જવાનો પ્રયાસ કરીશું. હું કેમેરામેનને કહીશ કે આ તરફ આવવાનો પ્રયાસ કરે અને ખાસ કરીને જે આરોપીનો જે ચહેરો છે તે ચહેરો બતાવવાનો પ્રયાસ કરે. આપ જોઈ શકો છો હાલમાં જે આરોપી છે આ જ નરાધમ હતો જેને ઉધના વિસ્તારમાં જે માસૂમ જે બાળકી છે તે બાળકી સાથે છેડતી કરી હતી અને ત્યારબાદ અહીંથી ભાગી છૂટ્યો હતો. મહત્વની વાત છે કે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ આરોપીને પણ એ વાતની જાણ હતી કે તેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પોલીસ તેની શોધખોળ હાથ ધરી રહી છે અને તેના મિત્રની મદદથી આખરે જે પોલીસ છે તે પોલીસ તેના સુધી પહોંચી હતી. આપ જોઈ શકો છો હાલ તો પોલીસે તેની બરાબરની જે સર્વિસ છે તે સર્વિસ કરી છે. આપ જોઈ શકો છો હાલમાં આરોપી ચાલી ન શકે તે રીતની જે સર્વિસ છે તે સર્વિસ હાલ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ જેની જે ટીમ છે તે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ પણ અહીં આવી ચૂકી છે કારણ કે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ દ્વારા પણ જે આરોપી છે તે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આપ જોઈ શકો છો